અમીરગઢ તાલુકામાં મુખ્ય વેપારી મથક ગણાતા એવા ઇકબાલગઢમાં વર્ષોથી કાર્યરત ભીમનાથ પેટ્રોલ પંપને અમીરગઢ મામલતદાર દ્વારા સીલ કરવામાં આવ્યું હતું તેમજ ઇકબાલગઢ બજારમાં અને અમીરગઢમાં ફટાકડાની 3 દુકાનો સીલ કરવામાં આવી છે। પેટ્રોલ પંપ વિશે અમીરગઢ મામલતદાર દ્વારા તપાસ અભિયાન ચલાવાતા ઇકબાલગઢમાં આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલિયમના ભીમનાથ પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપમાં મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવતા સદરહુ પેટ્રોલ પંપના ડોક્યુમેન્ટ પૂરતા ન મળતા કાર્યવાહી કરવામાં આવી હતી। મામલતદારે જણાવ્યું હતું કે ભીમનાથ પેટ્રોલ પંપમાં વર્ષ 2022 થી પરવાનો રિન્યુ કરવામાં આવેલ નથી। પેટ્રોલ પંપના માલિકો દ્વારા કાગળો રિન્યુની પ્રોસેસમાં હોવાનું જણાવ્યું હતું, પરંતુ હાલમાં પૂરતા ડોક્યુમેન્ટ ન મળતા પેટ્રોલ પંપને સીલ કરવામાં આવેલ છે। તેમજ ઇકબાલગઢ અને અમીરગઢ બજારોમાં મામલતદાર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા ઇકબાલગઢ ગામે આવેલ ફટાકડાની 2 દુકાનો અને અમીરગઢની 1 દુકાન સીલ કરવામાં આવી છે। ત્યારે મામલતદાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે ફટાકડાની દુકાનો બજારોમાં ભીડભાડવાળી જગ્યાએ આવેલ હોવાથી દુકાનો સીલ કરવામાં આવી છે। ત્યારે બજારોમાં ફટાકડાની દુકાનો સીલ કરવામાં આવતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। થોડા દિવસ અગાઉ ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 22 લોકો મોતને ભેટ્યા હતા। ત્યારે તંત્ર હરકતમાં આવ્યું હતું અને બનાસકાંઠામાં અન્ય ફટાકડાની દુકાનદારો ઉપર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે, માલિક દ્વારા કાગળો રજૂ કરવા જણાવ્યું, પણ એક્સક્લુઝિવનો જે પરવાનો છે એ 2022 પછી આગળ રિન્યુની કાગળો રજૂ કરી શકાય નહીં। એટલે હાલ પૂરતો અમે અમારી સત્તાની રે મામદાર અમીરગઢ તરીકે પેટ્રોલ પંપ સીલ કર્યો છે અને તમામ કાગળો છે મહેરબાન કલેક્ટર શ્રી બનાસકાંઠા પાલનપુર આવતીકાલે સવારે રૂબરૂમાં રજૂ કરી દઈશું અને હાલ પેટ્રોલ પંપ અમે સીલ મારીએ છીએ। કેટલા સમય માટે સીલ? હવે બીજો કલેક્ટર સાહેબ આદેશ ના કરે ત્યાં સુધી પેટ્રોલ પંપ બંધ રહેશે। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।